शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। तो गुरुजे कहु अथ चतुर्विंशति तत्वोत्पत्ति प्रकारं वक्ष्यामः। હવે 24 તત્વોની ઉત્પત્તિનો જે પ્રકાર છે એનું નિરૂપણ કરશું. આમાં 24 વગેરે બહુ મહત્વનું નથી, ઉત્પત્તિ મહત્વની નથી. ખરેખર તો મહત્વ એક જ વસ્તુ છે, બ્રહ્મ. તેથી નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ્વ્યતિરિક્ત સર્વમ અનિત્યમ આત્મા સત્ય તદન્ય સર્વમ મિથ્યા. આ નિરૂપણ કરવાનું છે. એટલે જગતની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવે એની પાછળ પણ તાત્પર્ય શું છે, અગત્યની વસ્તુ છે તાત્પર્ય. તાત્પર્ય એટલે ખરેખર શું પહોંચાડવા માંગીએ છીએ. આપણે જે કહેતા હોઈએ એના શબ્દોનો અર્થ એક છે, સાથે સાથે એ બધા શબ્દોનો પ્રયોગ કરવા પાછળ આપણો શું ઈરાદો છે, એ દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ, શું પહોંચાડવા માંગીએ છીએ, આપણા શબ્દો કે વાક્યો દ્વારા જે સાંભળનાર છે કે વાંચનાર છે એ શું સમજાવવું આપણે ઈચ્છીએ છીએ.
એને તાત્પર્ય કહેવાય. તે રીતે આ શાસ્ત્ર પણ છે, આ બધા એનું તાત્પર્ય નિશ્ચય બહુ મહત્વનું છે. એમાં જ આ આચાર્યો કે ગુરુઓ હોય એ આપણને આ દ્રષ્ટિ પ્રદાન કરે, શાસ્ત્રના તાત્પર્યની દ્રષ્ટિ કે ભાઈ વેદો શું શીખવવા માંગે છે જીવનમાં, ઉપનિષદ શું આપણે શીખવવા માંગે છે. ઉપનિષદ આપણે એક દ્રષ્ટિ પ્રદાન કરવા માંગે છે કે આપણને એક દ્રષ્ટિ છે અત્યારે, એ દ્રષ્ટિ જે છે એ ખોટી છે, બરાબર નથી, આપણને એક દ્રષ્ટિ પ્રદાન કરવા માંગે છે. શું દ્રષ્ટિ પ્રદાન કરવા માંગે છે કે ભાઈ જીવનની વાસ્તવિકતાઓ શું છે, જીવનનું સત્ય શું છે, તારી વાસ્તવિકતા શું છે, જગતની વાસ્તવિકતા શું છે, ઈશ્વરની વાસ્તવિકતા શું છે, સાચા અર્થમાં તું કોણ છે, એ જાણવાની જરૂર છે. માટે એટલે આ એક દ્રષ્ટિ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ છે, જે કાંઈ છે પરમાત્મા જ છે. આ દ્રષ્ટિ આપણે પહોંચાડવી છે. એને બસ આ એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને બધું કહેવામાં આવે છે. ભલે વિસ્તારથી બધું પ્રવચન થતું હોય તત્વબોધનું, છતાંય આટલું ગુરુજી કેટલું બધું કહ્યું, એ બધી પાછળ એક વસ્તુ પહોંચાડવી છે કે જે કાંઈ છે બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે નિત્ય મુક્ત, તું નિત્ય મુક્ત છે, સર્વ મુક્ત છે. બસ આ જાણવાથી જ મુક્તિ છે કે બધું મુક્તિ જ મુક્ત છે, જાણવાથી જ મુક્તિ છે. હું કેવું તો બધું કેવી રીતે મુક્ત છે, બધું કેવી રીતે પૂર્ણ છે, બધું કેવી રીતે ઉત્તમ છે, બધું કેવી રીતે આનંદ છે, અસ્થિ ભાતિ પ્રિયમ કેવી રીતે છે, તું પણ કેવી રીતે છે, જે કંઈ છે તે કેવી રીતે છે, જે કંઈ છે કેવી રીતે માત્ર આ પરમાત્માની અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદની જે વ્યક્તિ છે એ સિવાય કંઈ જ નથી. ભલે સપાટી પર આપણને જાત જાતના ભેદ દેખાતા હોય, પરંતુ મૂળ જોવા જઈએ તો એક સચ્ચિદાનંદનો જ વિલાસ છે. એ આપણે દર્શન કરવા માંગે છે. એ દર્શન કરવાને કારણે પછી આપણે જીવનમાં કોઈ પ્રકારનો શોક રહે નહીં. કોઈ શોક મોહ સચ્ચિદાનંદ સ્પર્શી જ ના શકે. આ રીતે આપણને દુઃખમાંથી મુક્ત કરીને કેવી રીતે આનંદમાં પ્રતિષ્ઠિત કરવા જે આપણે ઈચ્છીએ છીએ. ટૂંકમાં આપણે જે ઝંખના રાખીએ છીએ, ઝંખના કેમ પૂરી કરવી? કોઈને મદદ કરવી તો કઈ રીતે મદદ થાય? એ જે ઈચ્છે છે એ વસ્તુ આપવા દ્વારા, આપણે ઈચ્છે છે આપવા દ્વારા નહીં. વિવેકાનંદ મહારાજ કહે કે ભાઈ આપણે શું શીખવવું જોઈએ બાળકને? એ જે શીખવા ઈચ્છે છે, આપણે જે ઠસાવવા માંગીએ છીએ તો નહીં. તો શાસ્ત્ર જે ઠસાવવા નથી માંગતા આપણામાં, એ આપણી ઝંખના જુએ છે, જાણે છે. એ ઝંખના કેમ પૂરી કરવી? હા, આપણે સમજ ના હોય કે આપણી ઝંખના કેમ પૂરી કરવી માટે, એટલે કદાચ આપણે સમજ ના પડે કે શું કહી રહ્યા છે, પણ આપણી ઝંખના પૂરી કરવી એક જ પ્રયોજન છે. કેવી રીતે આપણે બધા શોકમાંથી, અલ્પતામાંથી, બંધનમાંથી મુક્ત થઈએ, મુક્ત બની બસ. મુક્ત જીવન જેવી આખી દુનિયા, એક માણસ હોય બધા મુક્ત જ છે. પક્ષીઓ મુક્તિથી ઉડતા હોય છે, બધું બધા હોય, છતાં બધા મચ્છર બધા મુક્ત છે. આપણે એમને પછી બાંધી નાખીએ તો મારી નાખીએ, જુદી વાત છે, પણ ભગવાને બનાવ્યું છે એ પ્રમાણે બધું એક આ માણસ જ બિચારો મુક્ત નથી. કોણે બાંધ્યો છે એને પોતાના જ ખ્યાલો એને બાંધ્યો છે. એની પોતાના જ બધા વિપરીત ખ્યાલો કહો, અભિપ્રાયો કહો, એને બાંધ્યો છે. ખરેખરું બંધન હોત તો એને છોડવા માટે બીજી રીત હોત, પણ આ બંધન તો ઉત્પન્ન કરેલું છે, કલ્પિત ગાયના બંધન જેવું બંધન છે. અને તેથી આપણે દેખાડવા માંગે છે કે આપણે જે બધા ખ્યાલ ધરાવીએ છીએ, ખ્યાલ સાચા નથી, એને વડાનો કોઈ પાયો નથી, બધા પાયા વગરની વસ્તુઓ છે. એ કહેવા માટે કે સર્વ બ્રહ્મ છે, સર્વ પૂર્ણ છે, શેના માટે ચિંતા કરે છે? તું શું ઈચ્છે છે? હું બધે પૂર્ણ થયે છું, પણ તો છે જ. પૂર્ણતાનો મારાનો કોઈ ખ્યાલ છે કે બધું આમ અમુક રીતે હોય તેને પૂર્ણ કહેવાય? બધા આડાવાળા બેઠેલા ને આમ વ્યવસ્થિત બેસો, લાઈનમાં બેસો, ટટ્ટાર બેસો, ફલાણું કરો તો બધું બરાબર. હું કહેતો નથી, આ તો કહું છું, તો મને એમ લાગે કે પૂર્ણ છે. એટલે બધા લોકો ટટ્ટાર થઈ ગયા, તો તાવ તો વાંધો નથી પડશે ને. આ તો
મારી વ્યાખ્યા કઈ. કોઈ ટટ્ટા ના બેસે એટલે કકાટ થાય, ક્યાં તો બહારથી બૂમ કરું અને મારી સત્તા બતાવો, અથવા અંદરથી કકાટ કરું, મારું ધાર્યું ના થાય. એટલે ધારવાની જરૂર નથી ભાઈ. શું કરવા? આને જ તો પૂર્ણ કહે છે. જે છે પૂર્ણ છે એ જને જો એવી દ્રષ્ટિ પ્રદાન કરવા માંગે. અમુક વસ્તુ થાય તો જ વ્યવસ્થિત છે એવું નથી. અમુક વસ્તુ હોય તો જ આમ કરું તો જ વ્યવસ્થિત કહેવાય, તો સુંદર કહેવાય, આપણો ખ્યાલ છે ખરો. એટલે અમુક રીતે ગોઠવીએ, ભલે કરો, ના નથી. પણ એ સિવાય ના હોય તો મારું મગજ અપસેટ થઈ જાય. એ ખુરશી આમથી આમ ગઈ, આમથી આમ થયું, અહીંયા આમ. આ તકલીફની વસ્તુ છે. તમે જેમ ગોઠવો એમ ભલે ગોઠવો, પરંતુ એ સિવાય બીજું કશું હોય એ મને ચાલે જ નહીં, એને સહન જ ના કરી શકું તો એક મિનિટની શાંતિ તને મળવાની નથી. કારણ કે કોઈ દુનિયા તારું કયું માનવાની નથી. તારા દેખતા કયું માનશે, જેવું તારો આમ મગજ ફરશે ને પછી બધું બદલાઈ જવાનું છે. અરે તારા દેખતા ક્યાં સુધી બેસવાના છે? બેસે જ ત્યાં સુધી. પછી શું? ટટ્ટાની બધું આમ થવાનું જ છે. વડે પગ આમ લંબાવવાનું આમ થવાનું જ છે. ક્યાં જવાના છે? તું ફરિયાદો કર્યા કરીશ તો કર્યા કરીશ. એ તારી સમસ્યા છે, દુનિયાની સમસ્યા નથી, ભગવાનની સમસ્યા નથી. મળે જે છે એમાં પૂર્ણતાના દર્શન કર. પૂર્ણ બનાવવાનું નથી, એ ઘડવાનું નથી, એ રચવાનું નથી. જે છે એ પૂર્ણ છે. આપણે એને રચવાનો પ્રયત્ન કરીએ, ઘડવાનો પ્રયત્ન કરીએ, સુંદરતાને બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે છે જ સુંદર છે. ના પાંદડો અહીં આવું નહીં. એની માટે કેટલો શ્રમ લેવો પડે ને પછી. આપણે એમાં સુંદર નથી એટલે આપણે એને કેટલો શ્રમ લેવો પડે. બધું આમ ગોઠવો ને તેમ ગોઠવો ને આમ કરો, કેવું સુંદર. એ સિવાય પેલું જયારે આમથી આમ કરો નહીં, પેલું આમથી બરાબર સેન્ટરમાં છે, પેલું છે. કેટલી વાર? 5 મિનિટ, પછી શું? ચાલો પછી આગળ વધો. 15 કલાક કામ કર્યું બધું સેન્ટરમાં મૂકવા માટે. જે છે એમાં સુંદરતાના દર્શન કેમ કરવા એ શીખવાડે આપણને. એને બડા લાંબુ ચોડું વર્ણન છે. એટલે અમે ગુચવાઈ જઈએ. આપણે આની ચર્ચાઓ ચાલે કે સત્વમાં છોડને ભાઈ જેમાંથી બન્યું ટૂંકમાં લોકો એવું ગુચવાઈ જાય કે પછી જેને એ તાત્પર્ય નહીં, એટલે મૂળ વસ્તુ રહી જાય. પછી જીવનમાં આવું જ થાય છે. એવા ગુચવાયેલા છે કે જે મૂળ વસ્તુ થઈ જાય, જીવન પૂરું થઈ ગયું. તેવી રીતે આ બધા ગ્રંથોમાં પણ એવું છે. ગ્રંથ ગડબડ કરી. ગ્રંથ ગડબડ નથી કરતા, અક્કલ ગડબડ કરે છે. તાત્પર્ય શેના પર ધ્યાન, કેના પર દ્રષ્ટિ હોવી જોઈએ, શું જોવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ. આ અભ્યાસ કરતી વખતે પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ. યમે વૈ શૃણુતે તેન લભ્ય તસ્ય આત્મા વિવૃણુતે તનુ સ્વામ. કે જો આ જીવ તારા તું બ્રહ્મ છે એ વસ્તુ શીખવાય એને ધ્યાનમાં રાખતો. એ કહે છે આનું નામ જ ભક્તિ, એવું વેદાંત કહે છે. યમે વૈ શૃણુતે તેન લભ્ય તસ્ય આત્મા વિવૃણુતે તનુ સ્વામ. કે વાસ્તવમાં પરમાત્મા મારો આત્મા છે, ભગવાન મારો આત્મા છે, હું બ્રહ્મ છું. એ જ શાસ્ત્રમાં શીખવવા માંગે, એ જ મારે જોઈએ છે. એ દ્રષ્ટિ જ મારે જોઈએ છે અને એ શાસ્ત્ર શીખવવા માંગે છે. એટલું પકડવું, બાકી એટલું જતું કરવું. શું પકડવું ને શું જતું કરવું. એમાં પછી આપણે ફોતરા રાખી મૂકીએ અને પછી પેલા ડાંગર જવા દઈએ, એને એવું ના થાય. એટલે આ બધી વસ્તુઓ પછી પેલું સ્વામીજી પણ આ અગ્નિમાંથી આમ બન્યું પડતા તો આમ. આ તો વ્યવસ્થા છે. 5 મહાભૂત છે, 5 વિષયો છે, 5 ઇન્દ્રિયો છે, એનો આ પ્રકારનો વ્યવહાર થાય છે. એ વ્યવહાર જોડે જોડે સમજાવતા જાય પણ વ્યવહારમાં કોઈ જાતની પૂર્ણતા હોતી નથી. એટલે કોઈ સમજ કે પૂર્ણ આપણા સમાજ કોઈ વર્ણન પૂર્ણ સમજ નથી આપી શકવાનું. એટલે એમાં અટવા નહીં જવાનું. અને જેટલો થાય એટલો ઉપયોગ કરો. ઉપયોગી નથી જાણો તો બાજુમાં મૂકી દો, આગળ વધો, અંદર અટકી ના પડો. ઘણા લાંબા લાંબા વર્ણનો આપણે અટકી પડીએ એવું થતું હોય છે. બધું બહુ સરસ રસપ્રદ છે આમ જોવા જઈએ તો. પણ એ કહે છે કે એમાં અટકી ના પડશો. એનો રસ એવો હોય છે ઘણી વાર કે પછી આપણો મૂળ રસ પાછો જતો રહે. બ્રહ્મનો રસ જતો રહે. એમે વૈશ્ય તેન લભ્ય. પેલું ધ્યાનમાં રાખવાનું છે. એ સમજાવે છે કે શ્રોતા પણ જયારે આ વસ્તુને ધ્યાનમાં રાખે
કે બ્રહ્મ મારું સ્વરૂપ છે, જીવ બ્રહ્મ ઐક્ય એક જ વસ્તુ તાત્પર્ય છે, એ જ મને જોઈએ છે, બીજું કાંઈ જ નહીં. એને જો વરેલો છું તો પછી આપણને જે કહેવામાં આવ્યું છે આપણે એ જ સંદેશ લઈશું. મનમાં જે પ્રકારનું તાત્પર્ય છે ને એ સંદેશ આપણે લઈશું. બધા લોકો સાંભળવા આવતા હોય, દરેક પોતપોતાની સમસ્યાઓ લઈને આવતા હોય, એને કારણે દરેક જણ પોતાને યોગ્ય લાગે વસ્તુ ગ્રહણ કરે. પેલાને એમ કે જો હવે અમારા દીકરાનો કાગળ આવતો નથી, આમ છે તેમ છે, એટલે એવું મનમાં ચાલતું હોય, એટલે એને લગતી વસ્તુ હોય ને એટલું ગ્રહણ કરે મારે કે એનો ઉકેલ શું છે. તમે બધું કહ્યું બરોબર છે, પણ આનો શું ઉકેલ? આ બ્રહ્મની વાત કરે પેલો બરોબર મારો દીકરો મોડો આવે છે એનું શું? એટલે મને એની એમાં રસ છે ને. એટલે આપણે આપણા મનમાં પેલો એક તાત્પર્ય હોય છે, એ રાખીને આપણે બધું શ્રવણ કરે, વાંચીએ, સાંભળીએ, વ્યવહાર કરીએ. બધાની પાસે આપણા મગજની અંદર એક વસ્તુ આપણે પકડેલી છે. એટલે કહે છે તમે ભગવાનને પકડો ભાઈ, તમે જીવ બ્રહ્મ ઐક્યને પકડો, પછી સાંભળો, પછી વાંચો, પછી વ્યવહાર કરો, જે કરતા હોય એ પાછળ. યમે વૈશ્રવણ અન્નમ ભક્તિ, યમે વૈશ્રવણ તેને લભ્ય. શેનો વ્યવહાર થઈ રહ્યો છે? જીવ બ્રહ્મ ઐક્ય એને સંબંધ છે કે છો? નહીં તો છોડો. છે તો કે હા. તો કેમ વ્યવહાર કરવો જેથી એ જીવ બ્રહ્મ ઐક્ય એને આ વસ્તુ કેવી રીતે એનું સાધન કેમ બને? મારું સમજ ભક્તિ કોને કહેવાય? મારું સમગ્ર જીવન કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિનું સાધન બને? ભલે શ્રવણ કીર્તન વગેરે કહ્યું હોય, પણ આપણે એમ જ કે જે કંઈ કરો તે યદ એવ કરો છે, યદ અશ્નાસી, યદ જુહોશ, યદ દદાસી, યદ તપસ્યસી તત્ કુરુષ્વ મદર્પણમ. મને અર્પણ કરે એટલે હું દરેકનું ધ્યેય જે વસ્તુ કરે બધા મને જ ધ્યેયમાં રાખીને કરે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ વ્રજ. ભગવાન કે મને જ ધ્યેયમાં રાખ, મારા સિવાય કશું ના જોઈએ એવું રાખ. ખાય પીએ, સુવે, ઉઠે, બેસે. એટલે ભક્તો લોકો છે કે ભગવાન માટે જ કરે. નાવું છું છે ને માટે જે ચોખ્ખો દર ભગવાનની પૂજા થાય. હું છે ને જેથી હું સ્વસ્થ થઈને ઉઠું એટલે બસ સારી રીતે પૂજા કરો કે જપ કરો કે જે કરવું હોય. જે ખાવું છે ને માટે મારું શરીર સ્વસ્થ રહે એટલે વધારે સારી રીતે કરી શકું. જેટલી કેલેરી બેલેરી ભક્ત માટે એવું નહીં, ખાવું છે ને માટે પેલા માટે. એટલે આપણા પ્રયોજન હંમેશા હોય જ છે મનમાં. આપણે ખાતો હોય છે ને માટે પ્રયોજનથી. કોઈ સ્વાદ માટે ખાતું હોય, કોઈ કેલેરી માટે ખાતું હોય, કોઈ પોષણ માટે ખાતું હોય, કોઈક ડાયાબિટીસ માટે ખાતું હોય, કોઈ બ્લડ પ્રેશર માટે ખાતું હોય, કશીક વસ્તુ ધ્યાનમાં રાખીને કરીને આપણે કોઈ વજન માટે ખાતું હોય. જયારે કહે કશું તો હોય જ છે, કઈ પણ કરતા હોય ત્યારે એ અગત્યની વસ્તુ એ શું છે? યમે વૈશ્રવણ નમ તાત્પર્ય એ શું છે? એનું ધ્યાન નથી હોતું. એ આપણું સંચાલન કરતું હોય છે. જયારે કંઈ કરી ત્યારે એ અંદર હોય છે ને બધું અંદરનું તાત્પર્ય એ સંચાલન કરે છે. હું શું કરું છું, કેમ કરું છું. ત્યાં પરિવર્તન લાવે તો બાકીનું પરિવર્તન થઈ જાય. એનું નામ ભક્તિ, એવું ઉપનિષદે કહ્યું. યમે વૈશ્રવણ તેને લભ્ય. જે એને પસંદ કરે છે એને વડે પ્રાપ્ત થાય. ભગવાન એને અનુકૂળ બને. આપણે એને અગત્યતા આપીએ જીવનમાં તો એ પણ અનુકૂળ બને. એટલે આ બધી ચર્ચાની પાછળનું પ્રયોજન તો ઐક્યનું છે કે સર્વત્ર આ બધી વિવિધતા હોય છે તો આમાં વિવિધતામાં એકતા કેવી રીતે છે એ બતાવવાનું આ પ્રયોજન છે. બધી વિવિધતામાં કેવી એકતા છે, બધી અપૂર્ણતામાં કેવી પૂર્ણતા છે, બધા વ્યવસ્થામાં કેવી વ્યવસ્થા છે, બધા ન્યાયમાં કેવો ન્યાય છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલો પરમાત્મા. વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આ બધા નશ્વરમાં જે શાશ્વત પરમાત્મા છે, આ નશ્વરમાં શાશ્વતના આપણે દર્શન કેમ કરીએ? અસમાનતામાં એ સમાન દર્શન કેમ કરીએ? અનેકમાં એકના દર્શન કેમ કરીએ? એ દ્રષ્ટિ પ્રદાન કરવાનું આમાં પ્રયોજન છે. એટલે અનેકનું વર્ણન એવી રીતે કરવામાં આવે જેથી એકતાના દર્શન કરવાનું અનુકૂળ થાય એ વર્ણન કરવામાં આવે. એટલે વેદાંત શાસ્ત્ર અનેકતાનું વર્ણન કરે ખરું. શેના માટે કરે? જેથી આપણે એકતાના દર્શન કરવાનું સુગમ પડે એટલા માટે એવી રીતે વર્ણન કરવામાં આવે. એવું પણ વર્ણન થાય કે એકતાથી આપણે દૂર ચાલી જઈએ એવું અનેકતાનું વર્ણન થઈ શકે. એક જ વસ્તુને જાતે રીતે કહી શકાય ને. તો અમુક રીતે કહેવાની એક પદ્ધતિ છે. કઈ પદ્ધતિ?
જેથી આ દ્વારા આપણે જે ખરેખર જોવાનું છે એ જોવાની અનુકૂળતામાંથી પ્રાપ્ત થાય. એ પ્રકારે આ બધું કહેવામાં આવે. અમે પણ આપણે એવું જ કરતા હોઈએ ને, આપણું જે ધ્યેય હોય એ પ્રમાણે જ કામ કરતા હોય ને. કે પેલો ભૂવો ધૂળે અને નાળિયેર ફેંકે એના કામની દિશામાં જ હોય. પ્રયોજન એ જ છે કે નાળિયેર મને મળે. આપણે એમ કે ધૂળે છે ને ભૂત આમ ફેંક્યું, જે પેલી બાજુ જ ફેંકે ભૂત. પ્રયોજન બધું નક્કી કરતું હોય છે. જે કરીએ નક્કી કરનાર કોણ છે? પ્રયોજન. આ પ્રયોજન વ્યવસાય, આ પ્રયોજન નિશ્ચય થવો જોઈએ. એટલે ભગવાને કહ્યું સમ્યક વ્યવસ્થિતો હિ સહ. આ સમ્યક વ્યવસાય જન્મવો જોઈએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. આ વ્યવસાય જન્મવો જોઈએ. તો આ બધી વસ્તુઓ છે ને બધી ઉપયોગી બને. નહીં તો આ બધી વસ્તુ કંઈ ગોઠવાય નહીં મનમાં. એક આ શીખ્યા, પેલું કર્યું, આ બધું છે ને જુદું જુદું રહી જાય, કટકા રહી જાય. એ વચ્ચેનો કોઈ સંબંધ આપણે જણાય નહીં. કેનું ઉપનિષદ આમ શીખવે છે, પેલું આમ શીખવે છે, પેલું ફલાણું શીખવે છે, 10 શીખવે છે, બહુ સરસ છે ખરું, પણ કંઈ ગોઠવાતું નથી. એ ચિત્રમાં બેસતું નથી બધું. એટલા માટેનું તાત્પર્ય નિશ્ચય પહેલા કરે. વેદાંતી લોકો તાત્પર્ય નિશ્ચય કરે. કારણ કે ગ્રંથનું તાત્પર્ય શું છે? એક જ તાત્પર્ય છે. કેમ અનેકમાં એકતાના, અપૂર્ણમાં પૂર્ણતાના, નશ્વરમાં શાશ્વતના, દુઃખમાં સુખના, અવ્યવસ્થામાં વ્યવસ્થાના કેમ દર્શન કરાવવા? અવ્યવસ્થા નથી એમ નથી કહેતા, એ જ છે એવું નથી. અવ્યવસ્થા પણ છે કે બધાને સ્થાન છે, પણ એ જે છે એમ નથી. એ જે છે તો એ સત્ય છે. એ જે છે એમ નથી. વ્યવસ્થાને જરા તમે સૂક્ષ્મ જોશો તો વ્યવસ્થા જણાશે. ગૂંચવાડાને જરા સૂક્ષ્મ જુઓ તો શ્રી કૃષ્ણ જણાશે. આવું શું કામ કર્યું? જરા તમને થોડીક એક્સરસાઇઝ મળે ને એટલા માટે. એમને બતાવી દે તો આપણે મને મજા ના હોય. કોઈ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કર્યું ને તો પછી એનો આનંદ હોય. એ તો બધું ભગવાન આપેલું જ છે ને, કોને એની કિંમત છે? આ શ્વાસ લો તમે શું મોટું છે? એટલે કે નાની એ તો ન લેવાય ત્યારે ખબર પડે કે આ કેવી વસ્તુ મોટી છે. એટલે હવે થોડો કોયડો ના મૂક્યો તો એની કિંમત જ રહેત નહીં. જે વસ્તુ સરળતાથી આપી છે ને આપણે એની કિંમત કરતા જ નથી. એટલે ભગવાન સારું, તારે કિંમત કરાવડાવ તારી પાસે, બરાબર, પ્રયત્ન કર. છે તો સહેલામાં સહેલું, 10મો છોકરો સહેલામાં સહેલો જ છે, પણ ફળ દે આખો દાડો, પછી તને એને કરી આપ્યો. પછી હા 10મો મળી ગયો. પહેલેથી કહ્યું હોત તો એને કે એવું થયું ના હોત ને. એટલે આ તાત્પર્ય શાસ્ત્રનું. એટલે આ બધું વર્ણન છે ને માણે છે આપણને આ બધી વિવિધતાનું દર્શન કરાવે છે. ત્યારે કે કેવી વિવિધતા સર્જન એટલે શું? એકમાંથી અનેક કેમ બન્યા છે? તો એક જ માં, એક જ પરમાત્મા. આત્મા એવ ઇદમ એક એવાગ્રાસીત નાન્યત કિંચન વિશદ. અગ્રે પ્રશ્ન પ્રારંભ એક આત્મા જ હતો, એ અનેક બની ગયો. એક સત હતું, અનેક બની ગયું. એ સર્જનની પ્રક્રિયા. એ અનેકતાનું વર્ણન કેમ કરે? કારણ કે અત્યારે અનેકતા આપણો અનુભવ છે, પણ અનેકતાના વર્ણનની પાસે પ્રયોજન શું છે? કે એક જ અનેક બની ગયો, એક જ અનેકનો ભાસી રહ્યો છે. એવું નથી કે આ સર્જન પહેલા જ માત્ર પરમાત્મા એક હતો અને હવે જતો રહ્યો નથી. હજી એક જ છે. અનેક ઘડાઓ પહેલા માટી એક હતી, તો અનેક ઘડાઓ છે તોય માટી એક જ છે. કારણ કે ઘડાઓને આપણે અનેક માનીએ છીએ, મારે કહેવામાં આવ્યું કે આ ઘડાઓ નહોતા બન્યા, એ પહેલા એક જ માટી હતી. જે માટીને બરોબર આપણે ઓળખીએ ને પછી આ તો એક જ છે, પછી ઘડામાં માટી દેખાય. અને સૃષ્ટિનું વર્ણન એટલે જાણે એકમાંથી અનેકનું વર્ણન. શેના માટે? જેથી અનેકમાં એકના દર્શન કરી શકીએ. એટલે ખરેખર શું બન્યું નથી. ભલે એક સોનાનો પિંડ આપણે લઈએ, એમાંથી માળા બનાવો, બરાબર છે, કંઠી બનાવો, એને જુદી જુદી અવસ્થાઓ બધી હોય. એમાં તાર પણ બને, ટુકડા પણ બને, ને એની કડી પણ બને, માળા બને. આમ નામ બદલાતા જાય. પેલી લગડી છે, એમાંથી સળિયો બન્યો, તાર બન્યો, એમાંથી શું બની? કડી બની, એમાંથી માળા બની. નામ બદલાય, રૂપ બદલાય, તો વસ્તુ એક જ છે ને. આપણે પેલા નામ રૂપમાં એવા અટવાઈ જઈએ છીએ કે પેલી વસ્તુ ભૂલાઈ જાય છે. એટલે આખું વર્ણન કરે કે જો ભાઈ આ કંઠી બની નું સર્જન તો એક અદ્વિતીય સોનું હતું. હો, પછી એમાંથી તો એક સળિયો બન્યો. હા, પછી એક તાર, તો સોનું સળિયા રૂપે પ્રગટ થયું.
અને પછી એ તાર રૂપે પ્રગટ થયું, અને પછી એ કડી રૂપે પ્રગટ થયું, પછી કંઠી રૂપે પ્રગટ થયું. એ શું છે? સર્વમ ખલો ઇદમ. આ બધું સુવર્ણ જ છે. એ કહેવા માટે આ બીજી બધી વિગતો ના, પણ તે દાડા આમ કહ્યું તો પેલો સોની આમ કરે છે, ફલાણું તો આમ કરે છે, એવું નથી કરતો. ના કરે તો કઈ વાંધો નહીં. આમાં તાત્પર્ય, જો આમાં આ સુવર્ણ એક છે એવું તાત્પર્ય છે આ વર્ણનનું, એ ધ્યાનમાં ના રહે તો પેલી વિગતમાં માણસ અટવાઈ જાય છેક સુધી. આવી ચર્ચાઓ ચાલ્યા જ કરે છે દુનિયાની અંદર. કયો વાત કયો ને પેલો આવે કરે અટવાઈ જાય. આ બધું શેને માટે છે? આ એક સોનું જે છે, બીજું કઈ નથી. ના, પણ આ તો તમે કહો છો વાત સમજ બરોબર ને, હું જોઈએ બરોબર કે આ કંઠી કેમ બને છે, તમે કઈ પ્રમાણ નથી. કે સ્વામીજી તો બેઠા બેઠા બોલતા હોય બધાને કે જોઈ ના આવ્યું પણ બને કે અમે બરોબર બરોબર છે સ્વામીજી, તમે વર્ણન બરોબર નથી. એટલે શું થયું? એને સોના બીજા કશામાંથી કંઠી બનાવી. કંઠી બનેલે સોના સિવાય બીજું કઈ નહીં. તો બસ ત્યારે એ જ વસ્તુ છે. એ 5 અવસ્થાઓથી પસાર થયું કે 10માંથી પસાર થયું કે એના નામ જુદા હતા, અને આમ ના કહેવાય સ્વામી, આ તાર ના કહેવાય ને આ કહેવાય. ભલે ભાઈ બીજું કહેવાતું હશે. એટલે આવી કચકચ આવી થતી હતી ભાઈ. અને કઈ ના કહેવાય સ્વામી, તો પેલું કહેવાય. ભલે ભાઈ તું રાખ, પણ ભૂલી ના જઈશ કે સોનું એક છે એ કહેવા માટે આ બધું કહેવામાં આવ્યું છે. એટલે કઈ વસ્તુ મહત્વની છે કઈ નથી એવું એનો વિવેક. જીવનની અંદર પણ સતત શું મહત્વનું છે? જો મહત્વનું છે ભૂલાઈ ગયું તો જે મહત્વનું નથી આપણે ક્યાંનું ક્યાં ખેંચી જાય છે. એ નાની નાની વસ્તુઓ એવી મોટી થઈ જાય ને ક્યાં ના ક્યાં અટવાઈ જઈએ આપણે. બિચારા અટવાઈ ગયા, માણસ માત્ર અટવાઈ ગયો. એટલે આ બધાની પાછળનું પ્રયોજન છે સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. આ બ્રહ્મ એક માત્ર છે, પરમાત્મા જ છે. આ માયા શું છે? માયા ભૂલ જે વસ્તુ ટૂંકમાં બધા માયા બહુ ગૂંચવાઈ જાય છે માયામાં. ભગવાન જ આકાશ બન્યો, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી જે છે બ્રહ્મ છે. એ કહેવા માટે છે. પછી બ્રહ્મ તો કેવું બનતું હશે? એટલે માયા. જો એમને તો માયાથી સમજ, જે રીતે જેમ સમજાતું એમ તો સમજ, એક જ સમજ આ બધું બ્રહ્મ છે બસ. એવા શબ્દો એટલે આ બધા માયાથી આગળ વધાતું નથી. પછી કે આ એ સમજ ના પડે, પણ આ તું સમજ કે આ બ્રહ્મ છે. તો સ્વામી આ તો અનેક છે, બ્રહ્મ તો એક છે. તો અનેક કેવી રીતે હોય? તો એકને અનેક દેખાડે, એનું નામ માયા. તો ભાઈ બ્રહ્મ તો પૂર્ણ છે, પૂર્ણ દેખાડવાનું નામ માયા. એટલે આમ કેમ એના શું? એટલે માયા. ઉત્તર એક જ આપી દીધો. જે સમજ ના પડે સમય માયા. એટલે આપણે આગળ વધીએ. ટૂંકમાં અગત્યની વસ્તુ એ છે કે અટકી ના પડીએ. બહુ પ્રેક્ટિકલ વસ્તુ વેદાંત છે, બહુ પ્રેક્ટિકલ છે. કે પ્રેક્ટિકલ હોવું જોઈએ. એક જ વસ્તુ પ્રેક્ટિકલ છે. એ કોઈ આડેવડી આપણા જીવનની જ વાત કરે છે, વર્તમાનમાં એની વાત કરે છે, આપણે જે જીવીએ છીએ એની વાત કરે છે. મર્યા પછી શું ને ગયા વર્ષમાં શું મરીને જે થાય ખરો. સોરી મર્યા પછી શું થાય? જે થવાનું એ શું થશે? આપ ઉમા આપે છે ડૂબો ગઈ દુનિયા ચિંતા શું હોય? કઈ ગતિ છે પેલી ગતિ છે? આ તો કે અંદર કઈ કકાટ કરે છે ને લોકો શું થશે ને લે સાંભળો આ ગતિ થશે. આપણો તો વિચારતા જ એટલે આ પ્રશ્નો પૂછે એટલે આપણે ગૂંચવાઈ જતો. આ મર્યા પછી પેલું કેટલા દિવસ અહીંયા ફરે ને કેટલા દાડા પછી આપણે કઈ કહીએ મારે ગપ્પા જ મારવાનો છે ઘણી વાર ખબર જ ના શું કરીએ. એટલે એનું મન શાંત થાય એટલા માટે, બીજું કારણ નથી. એટલે એ બિચારો અટકી પડ્યો છે. એને તમે ભૂખ ના કરો, અગત્યનું એ છે એને છોડાવો કેમ એમાંથી. એટલે યમે વૈશ પ્રણતે તેને લભ્ય સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિર્તભિધીયતે. આ સ્વરૂપનું અનુસંધાન પણ એ ક્યારેય છૂટે નહીં. પરમાત્માનું અનુસંધાન આ બધું એને માટે છે. એને માટે હું જન્મ્યો છું, એને માટે ખાઉં છું, એને માટે કરું છું, એને માટે નથી કરતો. જોઉં છું તોય કરો, ના જોયું તોય. શું કરવું શું ના કરવું યોગ્ય છે. કરવું જ કર, પેલું અગત્યનું છે, એને માટે છે. ચકાર મૂકી દીધો.
તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. યુદ્ધ છે એટલે શું? યુદ્ધ કરવું તો કર. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. મારું સ્મરણ કર. તું નથી કરતો મારે યુદ્ધ કર, યુદ્ધ તને મારું સ્મરણ કરાવશે. એટલા માટે યુદ્ધ કરે. યુદ્ધ કરવા માટે કરવું કે ના કરવું એ કઈ ચિંતા નથી. કશું તું કરીશ કે નહીં કરવું એ મારે માટે મહત્વનું નથી. ભગવાન કહે છે તારે માટે કહું છું. કારણ કે યુદ્ધ કરતી વખતે તું યાદ કરીશ ભગવાનને. એટલા માટે અર્જુનને એવું છે. આપણે ખાતી વખતે જેને જે કરતી વખતે યાદ આવે કરો. અગત્યને શું છે? એને યાદ કરવાનું. સ્વસ્વરૂપાનુસંધાન. એટલે બધા અનુસંધાન તો એક બ્રહ્મનું થાય એટલા માટે આ પ્રકાર વર્ણન કરવામાં આવે છે. આ વર્ણનમાં એ વર્ણનના વિગતોમાં ગૂંચવાઈ જવા મળે નહીં, પરંતુ એક બ્રહ્મ એ જ છે, એ જ આ બધી અવસ્થાઓ રૂપે દેખાય છે, ભાસે છે. અને એટલે આખું જગત જે આપણે અનુભવીએ છીએ એ કેવી રીતે એકમાંથી અનેક બન્યું એનું વર્ણન કર્યું. આપણે અનુભવીએ છીએ કે જગતમાં 5 પ્રકારના વિષય છે, આ 5 તત્વો છે, આપણી 5 ઇન્દ્રિયો છે, આ કર્મ થાય છે, એ આખું વર્ણન કર્યું. સત્વમાંથી આ થયું, રજસમાંથી પેલું થયું, તમસમાંથી વ્યવસ્થા બતાવી. એટલે આપણા મનમાં જોડે થોડીક શું કહેવાય સમાધાન થાય કે બરાબર હું સમજ્યો છું, બરાબર સમજી ગયો. એટલે બધું વ્યવસ્થિત છે. આપણે વ્યવસ્થિત જેવી વ્યવસ્થા સમજાવે છે. વેદાંત વ્યવસ્થાની કોઈ ચિંતા બહુ હોતી નથી, મિથ્યામાં વ્યવસ્થા છે. પણ છતાંય ના હોય તો આપણે ગૂંચવાઈ જઈએ. વ્યવસ્થિત શીખવાડે છે આપણને. પણ એની પાછળ પ્રયોજન શું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હવે 12મા પાના પર આગળ વધે છે. તો સત્વંશનું વર્ણન કરવામાં આવ્યું. સત્વ એમાંથી જ્ઞાન એનો ગુણ હોવાને કારણે જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ. તો પ્રત્યેક મહાભૂતના સત્વંશમાંથી તે જ્ઞાનનું સર્જન થયું અને એ બધાના મિલિત સામૂહિક સમષ્ટિ સત્વંશમાંથી અંતઃકરણનું સર્જન થયું. હવે રજોગુણમાં જે સર્જન એમાં સર્જન છે એ વાત કહે છે. તો 12મા પાનામાં કહે છે એતેષાં પંચતત્વાનાં મધ્યે આકાશસ્ય રાજસાંશાદ વાગિન્દ્રિયમ સંભૂતમ. તો સત્વરજ તમો ગુણાત્મિકા માયા અસ્તિ. આ માયા સત્વ રજસ તમસ આ 3 ગુણની બનેલી છે. અને માટે જે કે વસ્તુ માયામાંથી સર્જાય એ પણ એમાં 3 ગુણ હોવાના. તો પંચમહાભૂત માયામાંથી સર્જ્યા માટે પંચમહાભૂતમાં પણ 3 ગુણ છે. એમાં સત્વાંશ છે એનું શું થાય છે, એમાં શું સર્જન થાય સમજાવ્યું. હવે એ પંચમહાભૂતનો જે રજસ અંશ છે એમાંથી શું સર્જન થાય છે. એટલે એ તેષામ પંચતત્વાના મધ્યે આ બધા 5 તત્વો જે છે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી એની મધ્ય એટલે એમાંના જે આકાશ છે એ આકાશ તત્વ છે. તો આ ષષ્ઠીનો ઉપયોગ આ પ્રકાર થતો હોય છે. એમાંનું એ બ્રાહ્મણના મધ્યે વગેરે પંચતત્વના મધ્યે આકાશસ્ય રાજસાંશાદ. એમાં આકાશ તત્વ છે એનું રજસ અંશ છે. રાજસ અંશ કહો તો રજસમાંથી બન્યું રાજસ. એ રાજસ અંશ એટલે કે રજોગુણ જે અંશ છે. વાઘ ઇન્દ્રિયમ સંભૂતમ. આપણે વાઘ ઇન્દ્રિય છે એ આકાશ તત્વના રજસ અંશમાંથી સર્જાય છે. એટલે કહ્યું ને, એટલે આ વાઘ ઇન્દ્રિયને પણ આકાશ સાથે સંબંધ છે. આકાશનો ધર્મ છે શબ્દ. આ વાઘ ઇન્દ્રિય શબ્દ ઉત્પન્ન કરે છે. પછી આગળ કહે છે વાયો રાજસાંશાત પાણીન્દ્રિયમ સંભૂતમ. વાયો રાજસાંશાત વાયુના રજસ અંશમાંથી પાણી એટલે હાથ. આપણા પાણી હાથની ઉત્પત્તિ થઈ વાયુના રજસ અંશમાંથી. હવે વાયુ એ શક્તિનો દેવતા છે. પવન શક્તિનો દેવતા છે. એટલે પવન પુત્ર જે હોય શક્તિશાળી હોય. હનુમાનજી હોય, ભીમસેન હોય, વાયુ શક્તિ. એટલા માટે વાયુના રજસ અંશમાંથી હાથ જે શક્તિ છે અને એ સ્પર્શ કરે છે.
સ્પર્શ આપણે હંમેશા આંગળીથી કરતા હોઈએ અને તેથી એમ કહેવાય કે આ હાથ જે બન્યા એ સ્પર્શ ઉત્પન્ન કરે છે, તો સ્પર્શને પ્રાપ્ત કરે છે. જ્યાં સ્પર્શ હોય ત્યાં જાય, પેલો સ્પર્શનો અનુભવ કરે આપણી ચામડી, અને હાથ છે એ સ્પર્શ ઉત્પન્ન એમ કહી શકાય. વન્યે રાજસાંસાદ પાદેન્દ્રિયમ સંભૂતમ. તો અગ્નિના રાજસ અંશમાંથી પગની ઉત્પત્તિ થઈ. અગ્નિનો ગુણ છે રૂપ કે રંગ, તો રૂપ રંગ પાસે લઈ જનારા પગ છે એમ કહેવાય. એ અગ્નિના રજસ અંશમાંથી આપણા પગની ગતિની ઉત્પત્તિ થઈ. વાયુના રજસ અંશમાંથી હાથ એટલે કર્મની ઉત્પત્તિ એમ કહેવાય. જલસ્ય રાજસાંસાદ ઉપસ્થેન્દ્રિયમ સંભૂતમ. જળના રાજસંશમાંથી જનનેન્દ્રિય જે જળ ઉત્પન્ન કરે છે, કે જળ છે એ શું કહેવાય એને, જળનો ત્યાગ કરે છે. પેલું ગ્રહણ કરે, આ ત્યાગ કરે. પૃથિવ્યા રાજસાંસાદ ગુદેન્દ્રિયમ સંભૂતમ. પૃથ્વીના રાજમાં ગુદા જે પૃથ્વીનો ત્યાગ કરે છે, ગ્રહણ કરવું અને ત્યાગ કરવો. એતેષાં સમષ્ટિરાજસાંસાદ પંચ પ્રાણા સંભૂતાઃ. એતેષાં આ પાંચ મહાભૂતના સમષ્ટિ રાજસાંસાદ, તો કે બધા જ મહાભૂતનો જે રજસ અંશ છે બધાને ભેગા કરીએ એને આપણે કહીએ સામૂહિક કે સમષ્ટિ રાજસંશમાંથી પંચ પ્રાણ. આ પાંચ પ્રાણની ઉત્પત્તિ થઈ, કારણ કે બધી ક્રિયાની પાછળ પ્રાણ છે, બધા જ્ઞાનની પાછળ મન છે, બધી ક્રિયાની પાછળ પ્રાણ છે. તો બધી જ્ઞાનેન્દ્રિયો જે જ્ઞાન લાવે એને ગ્રહણ કરનારું મન હોય છે. તેવી રીતે બધી કર્મેન્દ્રિયો જે કર્મ કરતી હોય છે એ કર્મનું બળ આપનાર પ્રાણ છે. એટલે કહ્યું કે કારણ કે આ પ્રાણ જે છે એ બધી ઇન્દ્રિયની પાછળ હોય, બધી જ કર્મેન્દ્રિયની પાછળ પ્રાણ તો જોઈએ. ટૂંકમાં કંઈ પણ બોલવા માટે પણ શક્તિ જોઈએ, કામ કરવા શક્તિ જોઈએ, ચાલવા માટે શક્તિ, બધું કરવા શક્તિ જોઈએ. શક્તિ કોણ પ્રદાન કરે છે? તો કે પ્રાણ. આ ક્રિયાશક્તિ, આ પ્રાણ આપણી ઉપાધિમાં ક્રિયાશક્તિ. અને કારણ કે આ પ્રાણ બધી કાર્યની પાછળ હોય છે, માટે એમ કહેવામાં આવ્યું કે બધા જ મહાભૂતના રજસ અંશમાંથી આ પ્રાણની ઉત્પત્તિ થઈ. એટલે પ્રાણ પછી વાઘ ઇન્દ્રિયની પાછળ પણ હોય, એમાં આકાશ, હાથની પાછળ પણ હોય વાયુ, પગની પાછળ પણ હોય અગ્નિ વગેરે. તો આ પ્રકારે આ રજસમાંથી ઉત્પત્તિ થઈ બતાવ્યું. હવે કયો અંશ રહ્યો? તમસ અંશ રહ્યો. હવે આગળ કહેવામાં આવ્યું, સ્થૂળ શરીરના વર્ણન કહેવામાં આવ્યું પંચીકૃત પંચમહાભૂતેભ્ય, કે આ સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે? પંચીકૃત થયેલા પંચમહાભૂતમાંથી. સૂક્ષ્મ શરીરનું વર્ણન કરતા કહેવામાં આવ્યું અપંચીકૃત પંચમહાભૂતે. તો અપંચીકૃત, જેનું પંચીકરણ થયું નથી એવા પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર સર્જાયું, જેનું પંચીકરણ થયું છે એવા પંચમહાભૂતમાંથી સ્થૂળ શરીર સર્જાયું. આ શબ્દનો પ્રયોગ થયેલો પંચીકૃત પંચમહાભૂતેભ્ય. એટલે હવે યાદ આવ્યું કે એ શું છે? એટલે પ્રશ્ન પૂછવામાં આગળ પંચીકરણમ કથમિતિ છે. ભગવાન આપે કહ્યું પંચીકરણ, એટલે હવે આજે સ્થૂળ જગતની ઉત્પત્તિ તો અત્યાર સુધી આપણે સૂક્ષ્મ જગતની ઉત્પત્તિ બતાવવામાં આવી. આ સૂક્ષ્મ જગતમાં જ્ઞાનેન્દ્રિય આવી ગઈ, કર્મેન્દ્રિય આવી ગઈ, અંતઃકરણ આવ્યું, પંચપ્રાણ આવ્યા. 17 તત્વો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, અંતઃકરણ, મન અને બુદ્ધિ. એ 17 તત્વોનું બધું સૂક્ષ્મ શરીર છે, એની ઉત્પત્તિનો પ્રકાર સમજાવવામાં આવ્યો કે બધું આ પંચમહાભૂતના સત્વ અને રજસ અંશમાંથી સર્જાયું છે. આ રીતે સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ સમજાવવામાં આવી. હવે આપણે સ્થૂળ શરીરની ઉત્પત્તિ સમજાવવા માંગે છે. સૂક્ષ્મ કોને કહેવાય? જે આપણી ઇન્દ્રિયોનો વિષય ના હોય.
એટલે હજી પંચમહાભૂતો સૂક્ષ્મ અવસ્થામાં છે, એમાંથી સૂક્ષ્મ શરીર. તો કેવી રીતે પંચમહાભૂત જે સર્જાયા ત્યારે સૂક્ષ્મ હતા એ સ્થૂળ કેવી રીતે બની ગયા? આ એક મોટો કોયડો જ છે. એનો ઉકેલ વેદાંતમાં આ પ્રકાર આપવામાં આવ્યો. ટૂંકમાં કોઈક રીતે આ બધા સૂક્ષ્મ મહાભૂત સ્થૂળ બની ગયા. સૂક્ષ્મ એટલે જે આપણી ઇન્દ્રિયોના વિષય ન હતા એ કોઈક રીતે આપણે ઇન્દ્રિયોના વિષયો બને એવું બની ગયા. આમ તો વિજ્ઞાન આપણને એમ કે કેવી રીતે એનર્જીમાંથી મેટર બને. એનર્જી એટલે શું? સૂક્ષ્મ. મેટર એટલે સ્થૂળ. એ લોકો તો કે પ્રક્રિયા શું સમજાય આવું નથી કહેતા, પણ એટલું સ્વીકારાય તો છે જ કે આ સ્થૂળ છે પેલા સૂક્ષ્મ જ અભિવ્યક્તિ છે. એટલે કે આ જે સ્થૂળ પદાર્થ છે અને મેટર કહીએ, પ્રકૃતિ કહીએ, એ પેલી ઉર્જા કે એનર્જી છે એના જ બધા તરંગો છે. આ કોષ્ટક હવે તત્વોની ચોપડીમાં છે એટલે તમારે નહીં લખો ચાલશે, પણ આ તો આપણે વર્ણન કરીએ ને ત્યારે આપણે સામે હોય તો જરા ખબર પડે. પેલું ગણિતથી ગૂંચવાઈ જઈએ છીએ આપણે, થોડું બધું આવે ને એટલે જે એકાઉન્ટન્ટ લોકોને તકલીફ ના પડે પણ આપણે તકલીફ પડી જાય બધી. કયા ખાતામાં ખતવવું એમાં એ લોકોનું કુશળ હોય છે એટલે વાંધો ના આવે. પણ બીજા બધા લોકો આમાં હિસાબ કિતાબમાં ગૂંચવાય, આખો દેશ ગૂંચવાઈ ગયો અત્યારે. પેલા લોકોએ બધા રિપોર્ટ આપ્યા ને, કોણ કંટ્રોલર જનરલ શું નામ? હા, સીએજી કંટ્રોલર સીએજી એ ઓડિટર, કંટ્રોલર એન્ડ ઓડિટર. અથવા છે એન્ડ જનરલ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. બરાબર છે. બસ આખો દેશ ગુજરાત અત્યારે કોઈને ખબર જ નથી પડતી. 1.76 લાખ કરોડ એટલે શું ખબર જ છે લોકો? લાખ એટલે આ તો લાખ કરોડ છે ભાઈ. 1.76 લાખ કરોડ એને ભૂલી ગયો. બીજું આવ્યું 2 લાખ કરોડ. ચાલો બીજું નવું કાઢ્યું એ લોકો પેલા બેઠા પેલા કે અમે ઓછા શું કહું ઈસરો વાળા નવું કંઈક કર્યું. હા એ લોકો શું છે તો એ લોકો સમજ્યા. 2G શું આ કોઈને ખબર નથી. 2G શું આપણે કઈ સમજતા નથી. સ્પેક્ટ્રમ, 2G સ્પેક્ટ્રમ ને ફલાણું સ્પેક્ટ્રમ, બીજું સ્પેક્ટ્રમ ને લોકો સમજે પહેલા ગોટાળા કરી નાખો, પછી સમજ્યા પછી નહીં કરવા દે ગોટાળા, એટલે પહેલા પતાવી નાખ્યો લોકોને. પણ આ એટલે આમાં થોડું હિસાબ કિતાબ આવે છે એટલા માટે અહીંયા લખવામાં આવે છે. પણ પંચિત્ર એટલે કે કોઈક રીતે આ જે સૂક્ષ્મ છે જે આપણી ઇન્દ્રિયનો વિષય નથી એ કંઈક સ્થૂળ બની જાય છે. એ સ્થૂળતાને પ્રાપ્ત કરે છે જેથી ઇન્દ્રિયોનો વિષય બને, આપણે વ્યવહારનો વિષય બને. હવે આ વર્ણન આવે છે, તમારે સ્વીકારો તો સ્વીકારો, ના તો દુઃખમાં. એટલે આમાં તો એવું છે ને કે આનું પ્રયોજન એક જ છે કે કોઈક રીતે એટલે કે આ પંચમહાભૂતનું સર્જન થયું ત્યારે તન્માત્ર અર્થાત સૂક્ષ્મ અવસ્થામાં હતા. અને સૂક્ષ્મ અવસ્થામાં તો રહે છે જ, એમની સૂક્ષ્મ અવસ્થામાં રહીને પાછું એમાંથી સ્થૂળીકરણ થયું. એટલે એના તમસ અંશમાંથી, એટલે સત્વાંશ, રજસંશ અને તમસંશ. એટલે હવે સત્વાંશનું આપણને સર્જન કહેવામાં આવ્યું જ્ઞાનેન્દ્રિય અંતઃકરણ, રજસંશનું સર્જન કહેવામાં આવ્યું કર્મેન્દ્રિય પ્રાણ. હવે એક અંશ બાકી તમસ અંશ, એનું આપણે વર્ણન કરવામાં આવે છે. તો ઉત્તર આવે છે 13મા પાનામાં કહે છે એતેષાં પંચભૂતાનાં તામસાંશ સ્વરૂપમ એકમેકં ભૂતમ દ્વિધા વિભજ્ય એકમેકમ અર્ધમ પૃથક તૂષ્ણીમ વ્યવસ્થાપ્ય अपरम अर्धम चतुर्धा विभज्य स्वार्धम अन्येषु अर्धेषु स्वभाग चतुष्टय संयोजनम कार्यम तदा पंचीकरणम भवते. जो वर्णन કર્યું એ દેશામ પંચભૂતાનામ
મહાભૂતાનામ તામસ. હવે તો સત્વગુણ વાત થઈ ગઈ, રજોગુણની વાત. તમસ્ય રહ્યો એનું શું કરવા થાય છે કે છે કે આ પંચમહાભૂતનો જે તમસ અંશ જે બચ્યો, જેના સર્જનનું આપણે વર્ણન કરવાનું છે. તામસાંશ સ્વરૂપમ. પહેલા એકમ એકમ ભૂતમ દ્વિધા વિભજ્ય. પહેલા આ દરેક પંચમહાભૂત છે એના દ્વિધા વિભજ્ય, બે વિભાગ કરવા. પછી એકમ એકમ અર્ધમ પૃથક તુષ્ણીમ વ્યવસ્થાપ્ય. આ દરેકનો એક એક અડધો ભાગ છે અને બાજુમાં રાખો. દરેક મહાભૂતના બે બે વિભાગ કર્યા, એક અડધો ભાગ બાજુમાં રાખો. અપરમ અપરમ અર્ધમ. બીજો જે અડધો ભાગ વધ્યો, ચતુર્ધા વિભજ્ય. એ દરેક અડધા ભાગને વળી 4માં વિભક્ત કરો. તો કેટલું થાય? 12.5 શું થયું? 12.5 બરોબર છે. 12.5%. એટલે ગણતરી દરેક જુદી જુદી રીતો છે ગણવાની. 12.5% બરોબર છે. તમે ના પૂછવા માટે કહું છું કે આ 12.5 એની પાસે આ પ્રકારની રીત છે. પહેલા અડધું અડધું દરેકને પોતાની રીતે વિભાગ કરતો હોય. કોઈ 100 માણીનો વિભાગ કર્યા, કોઈ 8 માણીનો વિભાગ કરતા આવું બીજે તો થાય. પણ જે છે એના પહેલા અડધા જે અડધું એક ચતુર્થાંશ કર્યું એટલે મૂળનો એક અષ્ટાંશ થયા છે. પછી કહે છે વિભજ્ય સ્વાર્ધમ અન્યેષુ અર્ધેષુ. હવે જે અડધું બાકી રહ્યું આ દરેકનો એક ચોથો અષ્ટાંશ છે એને દરેક બીજા 4માં જોડી દેવો. ટૂંકમાં પહેલા એક આકાશ તત્વ લીધું, એના પહેલા બે વિભાગ કર્યા, અડધું આકાશ અને અડધું આકાશ. જે બીજું અડધું આકાશ રહ્યું એના બીજા 4 ભાગ કર્યા. એટલે અડધું આકાશ એક અષ્ટાંશ, એક અષ્ટાંશ, એક અષ્ટાંશ, એક અષ્ટાંશ. બસ હવે વાયુનું, અગ્નિનું, જળનું, પૃથ્વીનું આ પ્રકાર થયું. હવે શું કરવાનું? હવે વાયુનો જે પેલા એક અષ્ટાંશ અડધું જે કર્યું એમને એક એક ભાગ 4ને આપી દેવાનો. તેમ વાયુ પોતાનો એક એક અષ્ટાંશ બીજા 4ને આપી દે. આમ દરેક મહાભૂત પોતાનો અડધો ભાગ છે એ પેલા 4ને આપી દે. એને પણ અડધા ભાગને 4માં વહેંચીને એક એક ભાગ બધાને આપી દે. એટલે બધા આપીને બધાને મળ્યું ખરું. દરેક જણ પોતાનો અડધો ભાગની વહેંચણી કરે તો શું થાય છે કે બીજાના અડધા ભાગનો અંશ પોતાને મળે ને. એટલે આમાં શું પહેલા એક માત્ર પૃથ્વી અંશ હતો, હવે શું થઈ ગયું? પૃથ્વીનો અડધો ભાગ તો રહ્યો, બાકીના અડધા ભાગમાં એક અષ્ટાંશ જળ, એક અષ્ટાંશ અગ્નિ, એક અષ્ટાંશ વાયુ, એક અષ્ટાંશ આકાશ. એ કહેવાય પૃથ્વી. પણ 5 વસ્તુ થઈ ગઈ. એક પંચીકરણ. આખું આવ્યું એટલે પછી પેલું પંચનું પંચી થયું. પંચીકરણ 5 પણું થયું. એક પૃથ્વીનું 5 પણું કેવું થયું કે એક પૃથ્વીમાં બીજા 4 મહાભૂતો પણ મળ્યા. એમ કરીને દરેક મહાભૂત એકમાંથી દરેકનું 5 પણું થયું. આ રીતે છતાંય પણ આપણે પૃથ્વી કેમ કહીએ છીએ? કારણ કે મોટો અંશ એનો છે, બાકીના અંશ નાના છે એટલા માટે. આ રીતે પંચીકરણ હતી અહીં લખવામાં આવ્યું. એટલે કેવી રીતે અગ્નિ અમે એક અષ્ટમાં તો કયું આકાશ, અમે અડધું આકાશ હા એટલે હવે જો હા આકાશ તત્વ બરાબર. એમાં આકાશ છે કેટલું છે? અડધું. વાયુ એક અષ્ટાંશ, અગ્નિ એક અષ્ટાંશ, જળ એક અષ્ટાંશ, પૃથ્વી એક અષ્ટાંશ. એક અષ્ટાંશ એક અષ્ટાંશ એક અષ્ટાંશ મળીને અડધું થયું. વત્તા અડધું એટલે એક આખું થયું. એટલે આકાશ એક કહેવાય. પણ એનું 5 પણું કેમ થયું? બીજા 4 તત્વો પણ ઉમેરાઈ ગયા. તે તો વાયુમાં સૌથી મોટો વાયુનું એક અડધું છે. વાયુનો એનો મોટો અંશ અડધો વાયુ છે, બાકી એક અષ્ટાંશ આકાશ છે, બીજો એક અષ્ટાંશ. આમ કરીને આ દરેક તત્વનો મોટો વિભાગ પોતાનામાં છે અને બાકીના તત્વોનો એક એક અષ્ટાંશ આવી ગયો. આમ બધાને 100% મળ્યા.
બધા લોકો સમૃદ્ધ બન્યા. જો આપવાથી જો મળ્યું વધારે, બધા આપે તો એક જણા લઈ લે પાછું ના આપે તો જુદી વાત છે. આ માણસ નથી માટે આવું છે. આપણે હોત તો લઈ લીધું હોત, આપ્યું ના હોત. આ કુદરતની વ્યવસ્થા છે માટે દરેકને મળ્યું, દરેક આપ્યું અને દરેકને મળ્યું. આ પ્રકારે કુદરતમાં આવું છે. આ તમો ગુણો છે, સત્વરજસ નહીં, માત્ર તમસ અંશ છે. એનું આ પ્રકારે પંચીકરણ થાય એવું કહેવામાં આવે. તદા પંચીકરણ ભવતી, ત્યારે તદા તથા તેવી રીતે આ પંચીકરણ થાય છે. અગત્યની વસ્તુ એ થયું કે અત્યાર સુધી આ તમસ અંશ પણ સૂક્ષ્મ હતો. જયારે પંચમહાભૂતનું સર્જન થાય ત્યારે પંચમહાભૂત સૂક્ષ્મ અવસ્થામાં હોય. એના સત્વ રજસ તમસ 3 અંશ છે, એ બધા સૂક્ષ્મ છે. જયારે એ સૂક્ષ્મ અવસ્થામાં છે ત્યારે જ એના સત્વંશમાંથી જ્ઞાનેન્દ્રિયનું અંતઃકરણ સર્જાયું, એના રજસવંશમાંથી કર્મેન્દ્રિયનો પ્રાણ સર્જાયા. તમસ પણ સૂક્ષ્મ છે, પણ એ તમસ જયારે આ પ્રકારે 5 રીતે સંયોજાય તો એમાં સૂક્ષ્મથી સ્થૂળ બની જાય છે. વૈજ્ઞાનિકો પણ ઉર્જામાંથી, એનર્જીમાંથી મેટર કેવી રીતે બને? કોઈક રીતે એનર્જી, ઉર્જા જે સૂક્ષ્મ છે, જે મેટર જે સ્થૂળ છે બની જાય. એનું ટૂંકમાં આ ગણિત હોય કે જે ગણિત હોય તે ખરું. પછી આની પાસે બહુ ચર્ચાઓ થાય છે બધી, કે જો દરેકમાં 5 તત્વો કેવા હોય છે. પૃથ્વીની અંદર પણ મુખ્ય અંશ પૃથ્વીનો હોય, એમાં જળ પણ હોય છે, જે બધા રસકણોને જોડી રાખનાર હોય છે. એની અંદર અગ્નિ પણ હોય છે પૃથ્વીની અંદર, કારણ કે એમાં ગરમી હોય છે, એની ઉષ્ણતામાં હોય છે. વાયુ પણ હોય છે બધા કણોની વચ્ચે, અને આકાશ પણ હોય છે. આ પ્રકારે પૃથ્વીમાં 5 હોય છે. પૃથ્વીનો અંશ વધારે હોય, બાકીના જે છે એનો થોડો અંશ હોય. આમ જોવા જઈએ તો આવી રીતે પછી તો એવું ખેંચતા બહુ કરવી પડે. પેલો કે પૃથ્વીમાં તો બરોબર છે, પણ જળની અંદર આ 5 દેખાડો જરા અઘરા પડે. આકાશ એટલે આપણે બધું ગોઠવું પડે. બધું જરા થોડું શું કહેવાય ને કે અને વ્યાયામ, એટલે આપણે શું બુદ્ધિ શું કયો વ્યાયામ કહેવાય? હા, મનોવ્યાયામ કરવો પડે. એના માટે વ્યાયામ કરો ને શાસ્ત્રકારોએ કે આકાશને કે અમે 5 કેમ બતાવવા? ટૂંકમાં આકાશ પણ જે છે વાયુ તત્વ ને બધું એ બતાવવું અઘરું પડી જતું હોય છે. એટલે આપણે તો આટલું કહીશું. ટૂંકમાં આ કહેવાયું છે ને માટે છે ને, એનું તાત્પર્ય શું છે કે કોઈક રીતે સૂક્ષ્મથી સ્થૂળ થયું. આ રીતે ગમે તે રીતે થયું. તમે જેમ સમજો એમ સમજો. આ ના સમજાય તો તમે સમજો, તમે તમારું સમીકરણ શોધો, વાંધો નથી. વેદાંતને આવો તો વાંધો ના હોય. પેલો છે એમાં અટવાયેલા વાંધો હોય કે એક અષ્ટમાંશમાં એક નવમાંશ નહીં, એમાં એક અષ્ટમાંશ કહ્યું છે. ભાઈ એક અષ્ટમાંશ છે, પણ અગત્યનું શું છે કે સૂક્ષ્મ જગત પણ છે અને સ્થૂળ જગત પણ છે. આપણે અનુભવ થાય છે ઇન્દ્રિયોથી સ્થૂળ જગત છે, એટલું જ નહીં સૂક્ષ્મ જગત પણ છે, સ્થૂળ શરીર પણ છે, સૂક્ષ્મ શરીર પણ છે. બધા પંચમહાભૂત જ છે. એટલે એવું કેમ બને? પંચમહાભૂત એક પ્રકારના હોય કે તો સ્થૂળ હોય કે સૂક્ષ્મ, તો કે સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે. એટલે કોઈ જન્મ્યા ત્યારે સૂક્ષ્મ હતા, પછી કોઈક સમયે એમના એક અંશમાં આ પ્રકારે સંમેલન થવાને કારણે એમાં સ્થૂળતા આવી, એ સ્થૂળ મહાભૂત બન્યા. આ ન ગમતો હોય તો તમે વિચારી રાખજો કઈ શું તમને ગમે છે. અગત્યનું શું છે કે પંચ મહાભૂત સ્થૂળ બન્યા. બસ આથી વધારે આપણે ચિંતા કરવાની નથી. પણ સ્વામી પછી પ્રશ્ન ઉત્તર થાય કે આકાશમાં કઈ રીતે વાયુ ક્યાં આવ્યો, અગ્નિ ક્યાં આવ્યો, એ દેખાડવું અઘરું પડી જાય આપણને કે વાયુમાં પૃથ્વી ક્યાં આવ્યો. હવે મારી કહેવાય નહીં, શાસ્ત્ર માટે આવી જાય આપણાથી ના થાય ખરેખર. પણ હવે આ તો કારણ કે પ્રશ્નો તમે ના પૂછો અત્યારે ઉત્તર આપી દો. સત્સંગમાં જે થાય અત્યારે જ કરી દઈએ છીએ. એ તો આખો દાડો તમારા મનમાં ગૂંચવાડો ના ચાલે. એ તો આખો દિવસ બિચારો આમાં ગૂંચવાયેલો રહે અને સાંજે એનો ઉત્તર મળે કે ના મળે પાછું. એટલે અત્યારથી તમારા જે પ્રશ્ન જન્મવાની સંભાવના છે એ મેં કહ્યો, ઉત્તર પણ આપી દીધો. એટલે હવે આપણે આગળ વધી શકીએ એટલા માટે હવે કહે છે એતેભ્યઃ પંચીકૃત પંચમહાભૂતેભ્યઃ
સ્થૂલ શરીરમ ભવતે એતેભ્ય પંચીકૃત મહાભૂતેભ્ય. આ પ્રકારે જેનું પંચીકરણ થયું છે એવા પંચમહાભૂતમાંથી અર્થાત જેમણે સ્થૂળ અવસ્થાને પ્રાપ્ત કરે છે એવા પંચમહાભૂત. એવું કોને? જેમણે સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે એવા પંચમહાભૂતમાંથી. એમણે આપણે સમજાવવાનો પ્રયત્ન કરો કે સૂક્ષ્મ સ્થૂળ કેવી રીતે બને. હવે સૂક્ષ્મ 5 ભેગા તો સ્થૂળ કેમ થાય એમાં એક પ્રશ્ન રહેવાનો છે. આ સૂક્ષ્મ 5 ભેગા કરવાથી સ્થૂળ કેવી થયું? આ તો મેં જાણે સ્વામી આ તો પણ લાખો ગ્રંથ જે પંચીકરણ નામના એમાં આ જ વસ્તુની ચર્ચા છે. એટલે એમાંથી એક વાર એ કહ્યું પછી એ ચાલતું જ આવે. પછી બધા એ પ્રકાર બીજું આપણી પાસે આનું કોઈ યોગ્ય એક્સપ્લેનેશન કે સમજૂતી નથી. આટલું જ છે કે આપણે સ્થૂળ મહાભૂતનો અનુભવ કરીએ છીએ અને સૂક્ષ્મ મહાભૂત પણ છે, સ્થૂળ શરીર પણ છે અને સૂક્ષ્મ શરીર પણ છે. એ બંને પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે. એટલા માટે પંચમહાભૂતની સ્થૂળ અવસ્થા હોવી જોઈએ અને સ્થૂળ શરીર બન્યું, સૂક્ષ્મ અવસ્થા હોવી જોઈએ એ બધું સૂક્ષ્મ શરીર બન્યું અને છે. એટલે કહેવાનો વાત છે કે પંચમહાભૂતેભ્ય સ્થૂળ શરીરમ ભવતી. આ પંચમહાભૂતમાંથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે. આ મારું શરીર છે તે અને બધા ઇન્દ્રિયો વડે જે કશાનું પણ આપણને જ્ઞાન કે અનુભવ થાય છે એ બધા પદાર્થો સ્થૂળ છે. એ બધી જગ્યાએ આપણને આ પંચમહાભૂત આપણને જાણે છે. બધી ઉપાધિ પંચમહાભૂત મેં કહ્યું પ્રમાણે દરેકમાં કંઈક વસ્તુ અવાજ કરતી હોય, સ્પર્શ થતો હોય, એનો રૂપ હોય, એનો રંગ હોય, એની ગંધ હોય, એનો સ્વાદ હોય, અને એ રીતે પંચમહાભૂત બધે રહેલા છે. માત્ર ઓછી વધતી હોય એને કારણે દરેક ઉપાધિ જુદા જુદા પ્રકારની હોય. આમાં સેંકડો કરોડો તમે બધા જાત જાતના મિશ્રણો કરી શકો 5માંથી. એમ કરે આ બધી ઉપાધિ બની. વૃક્ષે પણ પંચમહાભૂત, આ શરીર પંચમહાભૂત, મચ્છરે પંચમહાભૂત, અને પેલું પહાડે પંચમહાભૂત, નદીએ પંચમહાભૂત, જે છે પંચમહાભૂત. કોઈક એક અંશ વધારે હોય, બીજો હોય, ઓછો હોય. પૃથ્વીલોક, પિતૃલોક, સ્વર્ગ, બધા લોક, બધા પંચમહાભૂત. એ ગમે તેટલી ગેલેક્સી, ગમે તેટલા બ્રહ્માંડ પંચમહાભૂત. એટલે પછી આ તો પંચમહાભૂત પેલાનું શું? એ પંચમા એ કેટલા મહાભૂત? પંચમહાભૂત. ટૂંકમાં જે કઈ જગ્યાએ જે કશું છે એટલે આગળ આપણે પછી વિચાર કરીએ આ તો હું સમજ્યો, પણ પેલી ગેલેક્સીનું શું, પેલાનું શું, એમાં કેટલા મહાભૂત છે? પંચમહાભૂત. જે કાંઈ છે બધું પંચમહાભૂતને સર્જાયો. કાલે કદાચ કે 6ઠ્ઠો મહાભૂત તો 6 મહાભૂત. આપણને તો કઈ ચિંતા જ નથી કે આ સંખ્યા કેટલી છે. કાલે કદાચ તો શોધી કે 6 ઇન્દ્રિયો તો 6 છે. એટલે તાત્પર્ય ધ્યાનમાં હોય તો કઈ વસ્તુને મહત્વ આપવું અને શું ના આપવું. જો તાત્પર્ય ભૂલી જાય ને તો પેલામાં ગૂંચવાઈ જઈએ. તો 5 અને 6 વચ્ચે આખી જિંદગી ડિબેટમાં જતી રહે આપણે. પણ જો તાત્પર્ય બ્રહ્મમાં છે તો તને 6 જોઈએ તો 6 રાખ, 7 જે તને જોઈએ તો રાખ. ખરેખર જેથી એને સમાધાન થાય લાગે. આપણે બ્રહ્મ દર્શન કરાવવું છે, અમે ગૂંચવાઈ જવું નહીં. પરંતુ આનું પ્રયોજન છે જેથી સમાધાન થાય કે હું સમજ્યો કે આ જગત પંચમહાભૂત બરોબર સમજી ગયો. બસ ત્યારે આપણે સંતોષ થયો. સંતોષમાં આપણો સંતોષ છે. સંતોષ જન્માવો એમાં આપણો સંતોષ છે. કારણ કે અહીં સંતોષ તો ભાઈ એક આગળ વધે, ત્યાં સંતોષ એથી આગળ વધે. સંતોષ બ્રહ્મમાં સંતોષ છે. વડે એટલે આ બધાનો માંથી શું બોધ લેવાનો છે હવે કે છે આપણને. આ બધું વર્ણન જે થાય ને એમાંથી શું બોધ લેવાનો એ વાક્ય હવે કહે છે. એવમ પિંડ બ્રહ્માંડયો ઐક્યમ સંભૂતમ. એવમ આ પ્રકારે પિંડ બ્રહ્માંડયો, પિંડના વ્યક્તિગત ઉપાધિ, બ્રહ્માંડ એટલે સમષ્ટિ ઉપાધિ. આ વ્યક્તિગત ઉપાધિ વ્યક્તિગત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર બનેલી છે. આ બ્રહ્માંડ પણ સમષ્ટિ, સૂક્ષ્મ અને સ્થૂળ શરીર બનેલું છે. હવે આપણી કલ્પના છે કે જે આપણે અનુભવીએ છીએ વિરાટ પુરુષ છે એ ભગવાનનો સ્થૂળ દેહ છે. તો સ્થૂળ દેહ ત્યારે ચેતનવંતો હોય જ્યારે ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર હોય.
હવે જગતમાં તમે જુઓ કેટલી ક્રિયા છે ને, સક્રિયતા, તો પ્રાણ હોવો જ જોઈએ. બાકી વાયુ વાય કેવી રીતે, પ્રાણી વહે કેવી રીતે, બધી જ વસ્તુઓ સતત ગતિમાન છે. બધાને ગતિ આપનાર કોઈ વ્હાઇટ લેર આ પ્રકાર પ્રાણ હોવો જોઈએ. એટલે કે સમષ્ટિ આવી રીતે એક ક્રિયાશક્તિ હોવી જોઈએ જે સમગ્ર જગતને સક્રિય બનાવે. એ દેખાતી નથી પણ છે એટલે સૂક્ષ્મ થયું. ટૂંકમાં ક્રિયાશક્તિ કેવી છે? સૂક્ષ્મ. આપણામાં પણ દેખાય ક્રિયા દેખાય, પછી શક્તિને કારણે ક્રિયા થાય તો સૂક્ષ્મ, એટલે એનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં કરવામાં આવ્યો. તેમ દુનિયામાં ક્રિયા દેખાય. વિશ્વાસમાં વાતઃ પવતે, આ વાયુ વાહી રહ્યો છે, સૂર્ય પ્રકાશ રહ્યો છે, અગ્નિ વહી રહ્યો છે, વાદળ વરસી રહ્યા છે, વગેરે. આ બધું ક્યારે શક્ય બને? એ બધાને આ પ્રકારે ગતિ કે ચેતનતા પ્રદાન કરનાર કોઈ તત્વ એને આપણે પ્રાણ, સમષ્ટિ પ્રાણ તત્વ કહીએ. તો અહીંયા સમષ્ટિ આપણામાં જેવી રીતે ઈચ્છા શક્તિ છે, સર્જન કરીએ છીએ આપણે વ્યક્તિગત સ્તરે. દુનિયામાં સતત સર્જન થતું, નવું સર્જાઈ રહ્યું છે, જૂનું જઈ રહ્યું છે, નવું સર્જાઈ રહ્યું છે. એટલે જોઈએ તો આ સમગ્ર સર્જનનો ખેલ પણ ચાલી રહ્યો છે. જો ક્રિયાનો ખેલ ચાલી રહ્યો છે તે રીતે પ્રત્યેક ક્ષણે નવું નવું સર્જાઈ રહ્યું. વૃક્ષમાં નજર કરો એટલે દરરોજ સવારે કંઈક નવી કૂંપળ દેખાય ખરી. એ તો કૂંપળ જરાક મોટી થઈ હોય, થોડું પાંદડું આવે, ફૂલ પછી કળી આવે, ફૂલ આવે, સતત આપણે ફૂલ અહીંયા ફૂલ આવ્યું એ તો આપણને ત્યારે દેખાયું, પણ મહિનાથી એ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે દેખાયું આપણને. આપણે દેખાય એ પ્રકારની હાલતમાં આવતા એ ઘણી અવસ્થાઓથી પસાર થઈ ચૂક્યો હોય, પણ સતત સર્જન ચાલી રહ્યું છે. સર્જન, ઈચ્છા શક્તિ, સર્જન શક્તિ, ક્રિયાશક્તિ, સર્જન શક્તિ, જ્ઞાન શક્તિ. આ જ્ઞાન શક્તિનો ખેલ. બધી જગ્યાએ જ્ઞાન જ્ઞાન, બધું જ્ઞાનનો વૈભવ છે આ બધો. આ જ્ઞાન, કારણ કે પાંદડું હાલે પણ આમ બુદ્ધિપૂર્વક હાલતું હોય છે. એમને જેમ તેમ નહીં, બુદ્ધિપૂર્વક ના થતું તો આપણે ગણતરી કરી શકીએ. આ વિજ્ઞાન હોત જ નહીં. આ બધી વસ્તુ કાર્યકારણ નિયમ પ્રમાણે વ્યવસ્થિત થાય. એટલે પાંદડું કઈ રીતે હાલશે હું ગણી શકું. કઈ ગતિએ પવન વાશે તો પાંદડામાં કયા પ્રકારની ગતિ હશે એ હું અત્યારે ગણતરી કરી શકું. કારણ કે આ પાંદડું બુદ્ધિપૂર્વક કામ કરે છે, અક્કલપૂર્વક કરે. બધામાં અક્કલ રહેલી છે, બુદ્ધિ રહેલી છે, વ્યવસ્થા રહેલી છે, જ્ઞાન રહેલું છે, ઓર્ડર રહેલો છે, વ્યવસ્થા રહેલી છે, નિયતિ રહેલી છે. એટલે આપણે જોઈએ તો આ જ્ઞાન શક્તિનો વિલાસ, ક્રિયા શક્તિનો વિલાસ, ઈચ્છા શક્તિનો વિલાસ, સર્જન શક્તિનો વિલાસ. હું પણ જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિની અભિવ્યક્તિ આ સમગ્ર જગતમાં એ રીતે સરખા છે. માપ માત્રા જુદી હોય. હું આટલું સર્જન કરું, આ મોટું સર્જન એટલે સર્જન. આમ હું સર્જક છું, હું ઈચ્છુક છું, હું સક્રિય છું, હું બુદ્ધિશાળી છું, એ દ્રષ્ટિએ મારામાં અને ભગવાનના સમાનતા છે. એટલે કે એને જેટલું સર્જન કરો ને કે મોટું કરે, નાનું કરો. કીડી એટલું કરે, હાથી કરે, પણ છતાં કીડી પણ પોતાનું સર્જન પોતાની રીતે કરતી હોય, હાથી પોતાની રીતે કરતો હોય, પણ એ સર્જન કરે છે એ અંશમાં સમાનતા છે. ભલે ને પછી ઘડો બદમડી કોઠી હોય, નાની કુલડી હોય, એનું માપ ભલે જુદું જુદું હોય, પણ આ પણ માટી છે, પેલું પણ માટી છે, એ દ્રષ્ટિએ સમાનતા છે. એટલે હવે આ વિષમતામાંથી સમાનતામાં આપણી દ્રષ્ટિ એ લોકો કેન્દ્રિત કરવામાં આવે છે. આપણે હંમેશા વિષમતા જોતા હોઈએ છીએ. એ વિષમતાને કારણે ઘણી બધી વિષમતા જન્મતી હોય છે, ઘણો સંઘર્ષ જન્મતો હોય છે. એટલે આપણે માત્ર જરા હટાવવાની, વિષમતામાંથી દ્રષ્ટિ હટાવીને સમતામાં લાવીએ તો વિષમતાને કારણે જન્મતા ભેદભાવ જતા રહે. પિંડ બ્રહ્માંડ ઐક્યમ સંભૂતમ અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાદ બીજવાર દૂરીકરણો વાંછસે કેમ બ્રૂહી ગચ્છેતી. મહારાજ ભૂલી ગયા ક્ષણ માટે યાદ દેવડાયો. પિંડ બ્રહ્માંડ યોગે આ જે પિંડ છે અને આ પિંડ છે શું ફેર છે? એનું નામ બ્રાહ્મણ છે, નામ ચંડા છે, બરાબર, નામ જુદા છે. તે તેજસ્વીતા છે, અહીં મલિનતા છે, એ બરાબર. ત્યાં જ્ઞાન છે, અહીંયા અભણતા છે, બરાબર. પછતા એ પિંડ છે, આપણો પિંડ છે. શું ફેર છે? એ તો શ્રીઓ તો આપણે મને સમાન છે.
વિશેષતા છે ના નથી, જુદાપણું છે ના નથી, પણ સમાનતા પણ છે. માત્ર આપણે જુદાપણાને મહત્વ આપીએ, એને સત્ય માનીએ અને સમાનતાની નોંધ ન લઈએ તો પછી જા ગચ્છ આમ તિરસ્કાર થાય. હું તિરસ્કૃત કરું અને પછી તરત તિરસ્કાર થવાનો જ. હું જેનો તિરસ્કાર કરું મારો તિરસ્કાર કરવાનો જ. આમ તિરસ્કારનો આખો વ્યવહાર ચાલી રહ્યો છે. એ તિરસ્કાર એટલે આપણે શબ્દોથી નહીં કહેતા, પણ મનની અંદર કોઈને આપણે જુદા ગણાય તિરસ્કાર કરી જ નાખ્યો. તરત પેલો મને એના મનથી જુદો મારો તિરસ્કાર થઈ જ ગયો. આમ પરસ્પર તિરસ્કાર તિરસ્કૃતનો સંબંધ છે, કારણ કે આપણે જુદાઈને મહત્વ આપીએ. એને આપણે બસ જુદાઈથી વધારે છે નહીં તો કે નહીં, જુદાઈ છે, બધી જુદાઈની અંદર એક સમાનતા છે. સમત્વમ યોગ ઉચ્ચતે. એ ભગવાન સતત ગીતામાં આ સમત્વમનો બોધ આપવા માંગે કે વિષમતા તો દેખાય જ છે ને, એ તો કોઈ શીખવાની જરૂર નથી. એક સ્ત્રી છે ને પુરુષ છે, આ હાથ છે ને પગ છે, બધા જાણીએ છીએ. હાથ જુદો ને પગ જુદો, એનું કાર્ય જુદું, એનું નામ જુદું, એનું સ્થળ જુદું, બરાબર છે. દરેક વસ્તુની વિશેષતા છે, દરેક વસ્તુનું નામ જુદું છે, એનું રૂપ જુદું છે, એની ક્રિયા પણ જુદી છે, ઉપયોગ જુદો છે, સ્થાન જુદું છે, એનું ફાળો જુદો છે, બરાબર છે. જુદા એનું નામ જ સર્જન. એકમાંથી અનેકતા, સમાનમાંથી વિષમતા, આમ ન જુદામાંથી જુદાઈ, એનું નામ સર્જન. પણ બધી જુદાઈનું સર્જન થયું છતાં પણ એ બધી જુદાઈમાં એકતા વ્યાપેલી છે, એ તરફ આપણું ધ્યાન દોર. આ દ્રષ્ટિ આપણે પ્રદાન કરવી છે. જુદાઈની દ્રષ્ટિ તો આપણામાં છે જ, પણ આપણે આ દ્રષ્ટિ પ્રદાન કરવી છે. એને બધા લાંબુ ચોડો વર્ણન કર્યું. એવમ આ પ્રકારે ટૂંકમાં પેલી બધી પ્રક્રિયાઓ તો બરોબર છે, પણ એની પાછળ બધું વર્ણનનું પ્રયોજન શું હતું? એવમ પિંડ બ્રહ્માંડયો ઐક્યમ સંભૂતમ. આ પ્રકારે પિંડ અને બ્રહ્માંડ વચ્ચે ઐક્ય સિદ્ધ થયું. ચાલો આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. परम निरंजन शुभानन